ડભોઈ પંથકમાં ડાંગરના પાકને નુકસાન. ડભોઈ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડાના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ડભોઈ પંથકમાં ડાંગરનો પાક તૈયાર કરતા ખેડૂતો સરકારને મદદની આસ લગાવીને બેઠા છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. ડભોઈ તાલુકાની અંદર ચાલુ સાલે ઊભા પાક ડાંગર ઉપર ઘણો વરસાદ પડવાથી ડોંગર આડી પડી ગઈ છે અને ઘણું નુકસાન થાય છે. માલ છે તે હવે વેપારી અડકતા નથી, બોઇલર થઈ ગયો છે અને નુકસાન 50% નુકસાન છે. જે 20 ગુણ પાકતી એના બદલે 10 ગુણ પાકે છે આજે, અને વેપારી કોઈ લેવા તૈયાર નથી આજે. જેથી સરકાર માલ બોઇલ થઈ જાય છે. એટલે હવે એને સરકારથી થોડું ધ્યાન દોરે તો સારી વાત છે. બોઇલ થવાનું કારણ ડાંગર આડી પડી ગઈ અને જલ્દી વરાપ થઈ નહીં, એટલે હાર્વેસ્ટર ચાલ્યા નહીં, એટલે માલ ઉપર સુકાઈ ગયો. અંદર આડો પડેલો માલ સુકાઈ ગયો અને નીચે બગડી ગયો અને ફૂટી ગયો છે. માલ ફૂટી ગયો છે, પોયા થઈ ગયા છે અને બોઇલ થઈ ગયો છે. એ માલ સારામાં જાય જ ના. ડભોઈ તાલુકામાં વધુ વરસાદ પડવાથી પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી અને આના દખે પાકને ઘણું નુકસાન થયું છે. જેની 20 ગુણ પાકતી હતી એ 10 ગુણ પર આવી ગયું છે અને એનાથી બી ઓછા ઉતારા આવ્યા છે. અને જો વેપારી ખરીદી કરતા હતા એ વેપારી બી ખરીદ કરવા આવતા નથી, કેમ કે માલ ભૂકો થઈ જાય છે. પડી જવાથી માલ ભૂકો થઈ જાય તો વેપારી ખરીદી કરતા નથી. એ પાક છે અને કેટલો ઉતારો આવ્યો છે? ડાંગરનો ઉતારો છે મિનિમમ 10 ગુણ કે એના જેટલું ઉતારો છે, એનાથી વધુ ઉતારો નથી આવતો. તો શું માંગ છે? અમારી માંગ એ છે કે સરકાર આ બાબતમાં ધ્યાન દોરે અને ખેડૂતોને કંઈ મદદરૂપ થાય એવી આ ચેનલોના માધ્યમથી અમારી વકી છે. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન. તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100. પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000. આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો. ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્ય. ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે. તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ. ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન.